આવતીકાલથી ચંડોળા તળાવના ડિમોલેશનનો બીજો ફેઝ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આ મુદ્દે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અહીંથી અમુક લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે તેમને એએમસીના મકાનો ફાળવવામાં આવશે। અમદાવાદથી 250 બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા જેમાંથી 207 લોકો ચંડોળા તળાવથી પકડાયા હતા। બીજા ફેઝની ડિમોલેશનની કામગીરીમાં 3000 પોલીસ કર્મીઓ 25 એસઆરપીની ટીમ બંદોબસ્તમાં તૈનાત રહેશે। આવતીકાલથી 20 મઈથી આ ફેઝ 2 શરૂ થશે। અગાઉ 29 અને 30 એપ્રિલે ફેઝ 1 થયા હતા। આ તમે જુઓ ચંડોળા તળાવ જે છે ઘણા ટાઈમથી બાંગ્લાદેશીઓના એવું ઠેકાણો જેવું બની ગયું હતું। આ તમે ચાલુ વર્ષમાં જુઓ 2025માં કુછ 250 બાંગ્લાદેશી આપણે અમદાવાદ પોલીસે પકડ્યા છે। એ પૈકી 207 ચંડોળા તળાવ એરિયામાંથી જ પકડાના છે। ચંડોળા તળાવને જે એરિયા છે એને તળાવને સાફ કરવા માટેનો આવતીકાલથી બધા આયોજન થઈ ગયા છે। આની માટે આપણે એક જોઈન્ટ કમિશનર, એક એડિશનલ કમિશનર, 6 ડીસીપી અને કુલ બીજા પીઆઈ એસીપી મળાવી, કોન્સ્ટેબલ મળાવીને લગભગ 3000 પોલીસના આપણે ઉપયોગ કરવાના છીએ અને 25 એસઆરપીની કંપની આપણે બહારથી બોલાવી છે અને અમે અપેક્ષા છે કે બહુ શાંતિથી આ બધા ચંડોળા તળાવના જે એરિયા છે જે એન્ક્રોચ કરેલા છે એ ક્લિયર થઈ જશે।